હેલો ગાઈસ, મારું નામ છે અલગીર પંચાલ. તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, તમે આ ફેસબુક ચેનલને ફોલો નહીં કરી હોય તો ફોલો કરી લેજો. તો ગાઈસ, આજે થયો છે સોમવાર અને આજે આપણે મનીષના ઘરે જવાના છીએ, કારણ કે આપણે બહુ દિવસથી મનીષના ઘરે ગયા નહીં, એને મળ્યા પણ નહીં. અને ગાઈસ, આજે એરબડ્સ પણ લેવાના છે મારે, કારણ કે મારા જે એરબડ્સ હતો એ મારો ભાઈ લઈ ગયો છે અને હવે નવા લેવાના છે મારે. તે લેવા જવાનું છે ને બહુ દિવસથી મળ્યા નહીં, એટલે મળતા આવીશું. તમે વિચારતા હશો કે એના ઘેર કેમ જવાનું છે? એરબડ્સ લેવા હોય તો દુકાનથી લઈ આવે, પણ એકલું એકલું જવાનું મજા ના આવે. ભાઈચારો ઓન ટોપ એવું બધું સાંભળ્યું જશે તમે. એકલું એકલું હું લે જવાનું? ભાઈબંધ હોય તો જવાનું ભાઈબંધ જોડે, હે મજા આવે. તો ગાઈસ, આપણી મમ્મી પણ હમણાં બહાર ગયા છે કંઈક બ્યુટી પાર્લરમાં. એ આખી બપોર ખબર નહીં કઈ ગયા છે, પણ આખી બપોર કાઢ નાખશે. અને ગાઈસ, આપણે પણ જઈશું. પપ્પા પણ બહાર બેઠા છે હિંચકા ઉપર. એ આખી બપોર એકલા રહેશે એવું લાગે છે. તો ગાઈસ, આપણે જઈએ છીએ મનીષના ઘેર. લંચ કરી લીધું છે આપણે. તો ગાઈસ, આપણે મનીષના ઘેર જવા માટે નીકળી ગયા છે. આપણે રસ્તામાં પહોંચી ગયા છે અડધે. હવે આવશે મનીષનું ઘર, નજીક જ છે ગાઈસ. તો ગાઈસ, આપણે મનીષના ફ્લેટમાં પહોંચી ગયા છે અને હવે મનીષ આવશે અહીંયા. ફોન કરીશ તારે, આ લિફ્ટમાંથી આવશે. જો ગાઈસ, આ લિફ્ટમાંથી આવશે. અહીંયા એનું ઘર છે. તો હવે ફોન કરીએ ગાઈસ. ઘણી ગરમી થતી હતી એટલે માસ્ક પહેરેલો. અને ગાઈસ, પાણીની બાટલ જોડે જ લઈને આવ્યો છું. આ મનીષની સાયકલ પર મેળ દીધો છે, કારણ કે આપણી સાયકલ તો તડકામાં પડી છે, પાણી ગરમ થઈ જાય. તો ગાઈસ, મનીષ એવું કહે છે કે એના ઘરે જવું પડશે, કારણ કે એના ઘરે બધા ઊંઘે છે એવું કહે છે. તો ગાઈસ, નીચે બે રાતે ફરક પડવા નહીં, ઉપર આવી તો ફરક પડવા નહીં. મનીષને મળવાનું છે ને આપણે. ગાઈસ, 5મા માળે છે એનું ઘર આવી ગયા છે. તો ગાઈસ, ફાઇનલી મનીષને હું મળી ગયો છું અને મનીષને હું મળી ગયો. જો ચડ્ડો પહેરી, ગાઈસ ચડ્ડો પહેરે છે. ગાઈસ, આ કમાતો માણસ થઈ ગયો તો આ ચડ્ડો પહેરી કરે છે. સ્ટેશનરીમાં કામ કરે, પાણીપુરી વાળામાં ત્યાં કામ કરે છે, હે ને? અને વાયરલ કરું, જો હું વાયરલ કરું. ગાઈસ, હું ગયા વખતે આવ્યો તો આની મમ્મીની તબિયત બગડેલી હતી અને આજે પણ આવ્યો તો એ તબિયત બગડેલી જ છે. તો ગાઈસ, તમે લોકોને શરમ નહીં આવતી? દવાખાને તો લઈ જાઓ કમસે કમ મમ્મીને. એક વાર તો લઈ જાઓ. એટલે હું લઈ જાઉં હેડ. એ લોકો કરતાં તો દયા મને વધારે આવે છે. ભાઈ, બે શરમ. ઘરે આખો દિવસ પડી રહે છે, લઈ ગયા પડી રહે છે. ગાઈસ, દવાખાને એને લઈ જતા. બોલ કેવા માણસ છે. શું કરે? જો એડિટિંગ કરે. પણ વ્યૂઝ એટલા બધા આવતા નહીં, શું કરીએ? ટેક્સ એનિમેશન બાકી છે. મોટિવેશનના વિડીયો બનાવે છે, પણ કોઈને કંઈ ફરક પડતો જ નહીં લાઈફમાં. મોટિવેશન શું લે આલે લોકો કે બધાને લાઈફમાં ફરક પડે, પણ આના મોટિવેશન એવા છે કે બધા ડિમોટિવેટ થઈ જાય વિડીયો જોઈ. કેપકટ તો કેપકટ પ્રો છે. એ છે લગા અડધું અડધું એ છે, બાકી તો થોડી વાર મને સેટની જેમ બેઠા છે ખુરશીમાં. મમ્મીની તબિયત બગડેલી બહાર. કંઈ ફરક પડે આવા લોકો? સારી જ છે ને. ગાઈસ, મનીષ એનું તાકાતનું પ્રદર્શન કરવા માંગે છે મારી સામે પંજો લડાઈને. તો કંઈ વાંધો નહીં, આપણે પણ પંજા માટે તૈયાર છીએ. જોતા રહેજો કોણ જીતે. ચાલ હેડ. એટલો બધો હાથ નહીં રાખવાનો, નીચે રાખ. ભાઈ જો ગાઈસ, મોબાઈલ હાથમાં પકડે એટલે ફાવે ના ફાવે મારી ભૂલ લે. 3, 2, 1 ગો. જો ગાઈસ, હારી ગયો. પોતાની શક્તિનું પ્રદર્શન ખોટી રીતે કરો તો આવું થાય. ગાઈસ, મનીષ એવું કહે છે કે આપણે ટ્રકનો બિઝનેસ ચાલુ કરી દઈએ, જેથી ફરવાય મળે, પૈસાય મળે અને જે મન થાય તે ખાવાનું બનાવી દઈએ. એવું વિચાર છે એનો, પણ એવું બધું વિચાર ખોટા કહેવાય બકા.
તારી ઉંમર નહીં હજી ટ્રક ચલાવવાની, લાઇસન્સ હોય નહીં, આખી રાત ટ્રક ચલાવવું પડશે. કઈ ટર્ન મારવાનું, કયા રસ્તે જવાનું ખબર પડે. તું એ રેવા પાર્કનો રસ્તો જોયો છે? પરિવારો જોયું છે? જોયું છે આજે. અને આ ટ્રકો લઈને જવું છે આને. અમદાવાદ કયા રસ્તે જવાય ખબર? સીધું હું સીધું. કયો બ્રિજ આવશે તો કયું ચડવાનું? લોકેશન દેખી લેશે. લાઈટ બંધ કરાવે, લાઈટ રાખવા પડે. એ લોકેશન જોવા જશે ને બાઇકવાળા રસ્તા બતાવશે નાના નાના, ટ્રક કે તો ગાલી અંદર. ગાલ દઈશું કોઈ બી અમદાવાદ. આને લાઇટથી હું તકલીફ પડે છે. જો લાઇટ ચાલુ છે. એટલે આંખો મારી બંધ થાય છે આંખો. હમણાં એનો ફોટો પડેલો તો ભમરા જેવું દેખાતો હતો, એટલે કે લાઇટો બંધ કર. અમે થોડીક વાર મનીષના ઘેર બેઠા પછી હવે માઇક લેવા જઈએ છીએ, અરે સોરી એરબડ્સ લેવા. તો આના મનીષ હમણાં ગયો છે પાણી પીવા એના ઘરે. આવશું હમણાં અહીંથી, તો આપણે લિફ્ટ બોલાવી લઈએ. આપણે સોમા તલાવ જઈશું ગાઈસ લેવા, એની સાયકલ પર જઈએ ગાઈસ, કારણ કે મારે સાયકલ પર ફાવતું નહીં ને, બ્રેક તૂટી ગયેલી છે મારી થોડી. આવા વિચાર ગાઈસ આપણે એરબડ્સ લેવા જવાનું હતું અને આ ભાઈને ભૂખ લાગી ગઈ, ભૂખ મરવું પડ્યું. એક આ બે કેટલું ખાલા હમણાં તો ખાઈને આ ઘર શું ખાધું? નહીં ખાધું, ઉપવાસ કરેલો હવે. ના ના ભાઈ, હજી તો 3 વાગ્યા છે, 1 વાગે લોકો લંચ કરે, 2 કલાકમાં ભૂખ લાગી ગઈ. ભૂખ તો કયા બી ટાઈમ લાગી ગઈ, તો ખાવું તો જરૂરી. હવે ઉંદેડા જેટલું તો પેટ છે તારું. ખાઈ લઈએ. ગાઈસ પહેલાં પીઝા ખાવા લઈ જઈએ ને તારે 1-2 સ્લાઇસ ખાઈને પછી ડકારો બોલાઈ જાય. એવું કરતો હતો, આખો કોમ્બો મંગાવેલો, મારા માથે પડે, મારે ખાવો પડે તો. હે હવેથી તો અહીંયા એકલો આવે ને તો લઈ જ નહીં જાઓ, 3 જણ આવીશું ને તો જ કોમ્બો ખાવા લઈએ. એક નીચે પહોંચી ગયા પછી એને ખબર પડી કે રૂમાલ લાવવાનો રહી ગયો છે. મારો રૂમાલ તો મેં લઈ લીધેલો પણ એનો બાકી રહી ગયો. એવું કહે છે કે ટોપી લઈને આવું, અને હું કહું છું રૂમાલ લઈને આવી, બકા ટોપી લઈને દોડી પડશે મને. તો નીચે આવી ગયેલા, એની ટોપી પહેરીને પણ પાછો એ ઉપર કરતો રહ્યો. સાયકલમાં હવા જ નહીં, એ હવા પૂરા માટે છૂટા લેવા ગયો છે ગાય. તો ગાય સારી એને જો છપરીવાળી ટોફી કિંગ, આ કોકે ગિફ્ટ કરી હતી એને, એના ફ્રેન્ડે. ગિફ્ટ કરી દીધા. હા હવે ફાઇનલ ને, હવે ઉપર નહીં જવાનું ને, 2-3 ચક્કર મરાય ઉપર, બરાબર. હવે નહીં જવાનું તો કહી દે ફાઇનલ, હા ને. ગાઈસ મેં એને પૂછેલું કે હવે ફાઇનલ છે કે નહીં, તો એણે કીધું ફાઇનલ. તો એ આ પાછું ઉપર ગયો, એવું કહે છે કે ટોપી છપરી જેવી લાગે છે, રૂમાલ લેવા જેવું એવું વિચારે છે. ગાઈસ ખબર નહીં આ કેમ આવું કરે છે આજે. ફાઇનલ ને? ઓય મને આવું બરા ફાઇનલ ને? હવે તારું ફાઇનલ ને ભાઈ? હા ફાઇનલ. કે હવે બીજા કંઈ નખરા આવડે છે યાર? હવે કઈ નખરા. આ વલ્લભનો પેન્ટ બદલવો છે એવું કંઈક. ગાઈસ આ વલ્લભનો પેન્ટ. હાલા ભાઈ એરબડ્સ લેવા જઈએ તાર લગનમાં નહીં જતા, હું આટલા બધા નખરા કરે. ચાલ હેડ હવે ફાઇનલ. તો ગાઈસ આપણે એરબડ્સ લઈને બેસી ગયા છે અહીંયા. જો ગાઈસ એરબડ્સ લીધા, સારા મહિના કોલ લગાતાર એ લેવા ગયા એરબડ્સ, ત્યાંથી અહીં સુધી મેં જ ચલાવી છે સાયકલ. તો હવે હું થાકી ગયો છું, બરાબર. અને હવે આવીએ કે છે ચાય ગલી બાજુ જઈએ, પેલી બાજુ. તો હવે મેં કીધું ભાઈ હું નહીં ચાલવાનું સાયકલ, જો કાચો રસ્તો છે ને થાકી ગયો. તો હવે ખરબચડું લીફું ટાઇલ્સ પર નક્કી કરીએ છીએ કેવું આવે છે, હા ને. મારું ખરબચડું, બરાબર, મારું ખરબચડું. જો તું હાર્યો ને તો તારે ચલાવવાની. જો સાંભળ, લીફું આવે ને તો હું સાયકલ ચલાવીશ, ખરબચડું આવે તો તારે સાયકલ ચલાવવાની. ખરબચડું આવે તો હું જીત્યો, લીફું આવે તો તું જીત્યો. ઓકે બોસ, ચાલ. હા ને, ચાલ ઉછાળ, ચાલ. ખરબચડું આવું જોઈએ મારું. इसका ये वाला है खड़बचड़ा. હા હા ચાલ ભાઈ, બધું વીફાઈ ફોન કરી દીધું છે મેં. ચાલ 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 ચાલ, હાથ નહીં અડાનો. ले चल चल. ચીટિંગ ચીટિંગ કરી, ચીટિંગ કરી, કેમેરામાં બધું રે. ચીટિંગ જો મારું બરોબર. વે આવી રીતે પાડી હવે ના ચાલે, ના ચાલે ભાઈ, ના ચાલે. ચાલ ચાલ એ ના આવી એવી પકડે લાવી ના લાવી ના ચાલે. ચીટિંગ કરે.
અરે વે વે ચાલ હાર ચાલ ભગવાન નસીબ છે મારા ચાલ હા દેખ 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 તું ચીટિંગ તું ચીટિંગ 2 વાર મારું ઘર બચવાયું બરોબર વે ના ના ચાલ ચાલ લે પકડ સાયકલ પકડ ચાલ આપણે ફાઇનલી 6:30 વાગ્યા છે અને 5-6 મિનિટના ઘેર રિટર્ન થઈ ગયા છે અને એકદમ ફૂમ ફામ છે હવે તો સાંજ પડી એટલે ના ડીંગલો રમે છે ગાઈસ હા હા જમવાનું નહીં હવે ડીંગલા રમવાનો રીંગલા બહુ ખતરનાક કહેવાય કઠપુતલી કઠપુતલી તો ગાઈસ આપણે એરબડ્સ લીધા છે જો ગાઈસ આ વાળા જો ગાઈસ ખોલીને બતાવું જો ખોલ મનીષ ખોલજો એમાં માઇક નીકળશે હા? મેં માઇક મૂકે છે એટલે એરબડ્સ નીકળશે તું ખોલીને બધા ખોલ જો ગાઈસ આ વાળા છે એરબડ્સ સરસ મજાનો બેસ વાળો છે તો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો અને મનીષ ભાવને સપોર્ટ કરતા રહેજો સપોર્ટ ભાઈ કેક્સો જરૂર સપોર્ટ કરો ભાઈ તો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં